ચોમાસાની આ ઋતુમાં ઘણી વખત આપણને એવો અનુભવ થાય છે કે આ ચોમાસું કાયમી રહેવું જોઈએ. કારણ એ પણ છે કે ચોમાસામાં વહેલી રજા મળતી, એ પણ શાળામાં. આ એ સમય હતો જ્યારે કોઈ મોબાઈલ ના હતો, ના કોઈ સોશિયલ મીડિયા હતું. એ વખતે માત્ર એક જ પૈડું મનમાં દોડા કરતું કે લાઇટ વહી જાય, કાં તો વધારે વરસાદ આવે ને પાણી ભરાઈ જાય અને વહેલી રજા મળી જાય. અને સૌભાગ્યથી વહેલી રજા મળી પણ જતી. મને યાદ છે, અમે અમારા મિત્રો સાથે સાયકલની રેસ લગાડતા. પાણી ભરાયેલા રોડ ઉપર સાયકલને અમે એવી રીતના દોડાવતા જાણે તે પણ સજીવ હોય. પછી ઘેરા બદામી થયેલા આકાશની નીચે બધા મિત્રો એકત્રિત થતા તળાવના પાળેની નજીક, અને પોતાનો વધેલો કે અડધો વધેલો નાસ્તો તળાવના માછલાઓને ખવડાવતા. સદભાગે ક્યારેક કાચબો પણ મળી જતો. અને એ દિવસો એક અલગ પ્રકારનો આનંદ આપતા હતા, જે આજે ક્યાંક ખોવાઈ ગયું છે. આશા કરું છું કે એવો વરસાદ ફરીથી ક્યારેક જોવા મળે.